ઓફિસેથી છૂટી તો મામાનો ફોન આવ્યો હતો કે અહીંયા જમવાનું છે તો અહીંયા આવતી રહેજે. તો નાના મામાને એ જતા હતા તો મને કે ચાલ હું તને લેતો જાઉં. તો હવે બધા જો મસ્ત ઘરે પહોંચી ગયા હતા હવે, અને અહીંયા બધું સાંજના પ્રોગ્રામની તૈયારી ચાલી રહી છે. જે તમે જોઈને તો સમજી જ ગયા હશો કે સાંજે શું બનવાનું છે એ. તો અમને મસ્ત ભૂખ લાગી હતી ને, તો મેં તો જો પહેલાં સુખડી લઈને થોડીક ખાઈ લીધી, અને પછી મારી સાથે સાથે તીલું પણ ખાતો હતો તો એને થોડુંક ખવડાવી દીધું, અને અમે બે મસ્ત નાસ્તો કરી લીધો, પેટ પૂજા. હવે સાંજે જ્યારે જેને જે જમવાનું આપવું હોય ને આપે. અમે ભાઈ બહેને તો જો નાસ્તો કરી લીધો, અને તીલુભાઈ ખાતા ખાતા જો થાકી ગયા હતા તો માથું નાખીને સૂઈ ગયા. જો ભાઈના નાટક. તો નાસ્તો કરીને હવે તીલુભાઈ ભાઈ સાથે થોડાક નાટક કરી લીધા, કેમ કે ખાધેલું પચાવવું તો પડે ને, એટલે કેવી મજા આવે. અને જો તો એક બાજુ બધા બેઠા હતા, અને આ બાજુ બધું થઈ ગયું હતું કટિંગ, ખાલી લીંબુનો રસ કાઢવાનો બાકી હતો. તો આપણે લીંબુનો રસ કાઢવા આપી દીધો, અને મામાએ જો પોતાનું મિશન સંભાળી લીધું છે ચૂલાનું, કેમ કે આજે સાંજના પ્રોગ્રામ છે એ બે મામાનો જ છે, મતલબ એ બે જ રાંધવાના છે. મામીને ને અમારે બધાને શાંતિ છે, આમ રસોઈ નથી કરવાની કોઈને, બેઠા બેઠા ખાવાનું છે, અને બાકીનું પછી જે વાસણ એવું હોય ને એ થોડુંક થોડુંક કરવાનું છે. એટલે આજે બાયુને છે ને જલસા છે. તો જો હવે મામાને હેલ્પ કરવા માટે મામી પણ પધારી ચૂક્યા છે અમારા નાના મિની કિચનમાં. અને હવે મસ્ત જો મામા રાબડું તૈયાર કરે છે ભજીનું. તો આપણું મસ્ત ભજીનું રાબડું તૈયાર થઈ ગયું છે. એક બાજુ આ કામ ચાલે છે, અને એક બાજુ અંદર રૂમમાં છોકરાઓને એટલા જલસા પડ્યા છે. અને આમ જો કોઈ કંઈ કહેવાવાળું નથી ને, તો બધા એટલી મસ્તી કરે છે ને, આમ મોજમાં છે. તો રાબડું તૈયાર થઈ ગયું છે, તો ચાલો હવે જલ્દીથી ચૂલો સળગાવી લઈએ, કેમ કે આજે આપણે ભજીયા ચૂલે બનાવવાના છે. રાબડું કરીને મામા આવી ગયા હતા ચૂલો સળગાવવા માટે. તો જો ચૂલો સળગાવી દીધો છે, અને ચાલો હવે જલ્દી ભજીયા પાડીએ. તો મામાએ ભજીયા પાડવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. મોટા મામા ભજીયા પાડે છે, અને સામે નાના મામા બેઠા છે, એ ભજીયા તળે છે. અને હું બેસી ગઈ છું ચૂલા પાસે ખાવા માટે, કેમ કે ટેસ્ટિંગ તો કરવું પડે ને ભાઈ, કેવા બન્યા છે એ. તો જો એક પછી એક મસ્ત ભજીયા ઉતરતા હતા, અને આપણું રીતે મોઢું ચાલુ હતું, બધા પોતપોતાનું કામ કરતા હતા, અને હું ખાવાનું કામ કરતી હતી. તો આ બાજુ મસ્ત બધાને ધાબામાં જમવા બેસાડી દીધા હતા, અને બધા છે ને ભજીયામાં બાકા ઝીકી બોલાવે છે આમ જો. તો અહીંયા અમારા તીલુભાઈ પણ બધાની સાથે બેસી ગયા છે જમવા માટે. જો કેમ બેઠો છે, ડોસી બેઠી હોય ને એમ જ બેઠો હોય, આમ જ તેની સ્ટાઇલ છે આ બેસવાની, ડોસી સ્ટાઇલ. તો હવે જેન્ટ્સે બધાએ જમી લીધું હતું, અને લેડીઝનો વારો આવી ગયો હતો. પણ લેડીઝ જ્યાં જમવા બેઠી રહી ત્યાં છે ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયા છાંટા. તો જો ચાલુ વરસાદમાં ભજીયાની બાકા ઝીકી બોલે, ઓ ભાઈ